આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે કાપોદ્રા ખાતે આવેલા કેન્ડોર આઈવીએફ સેન્ટર દ્વારા મહિલાઓ માટે વિશેષ એચપીવી રસીકરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રસીકરણથી ગર્ભાશય ગ્રીવાના કેન્સર અને જનતંત્રના મસાઓ સામે રક્ષણ મળશે। આજે વિશ્વ મહિલા દિવસ છે, ત્યારે જે મહિલા દિવસ નિમિત્તે કેન્ડોર આઈવીએફ સેન્ટર ખાતે મહિલાઓ માટે વિશેષ એચપીવી રસીકરણ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે। એચપીવી રસી શું છે? એચપીવી રસી ગર્ભાશય ગ્રીવાના કેન્સર અને જનન તંત્રના મસાઓ સામે રક્ષણ આપે છે। આ રસી છોકરીઓ અને મહિલાઓ બંને માટે સુરક્ષિત અને અસરકારક છે વગેરે તેમણે જણાવ્યું હતું। હું ડૉક્ટર પુષ્પા ગોદાની ફ્રોમ કેન્ડોર આઈવીએફ સેન્ટર પ્રાઇવેટ લિમિટેડ ગાયનેકોલોજીસ્ટ તરીકે હું મારી સેવા બજાવું છું। ઓકે, આજનો આ જે કાર્યક્રમ છે એ મેન્સલી ગર્ભાશયના મુખના કેન્સરને પ્રિવેન્ટ કરવા માટે, જેને આપણે સર્વાઇકલ વેક્સિન કહીએ છીએ, એના માટે અમે બનાવ્યો છે અને મેક્સિમમ લોકો સુધી આ વેક્સિન પહોંચે અને આપણે આ જાગૃત એટલે કે જીવનદાન જે આપનારી વેક્સિન છે એને મેક્સિમમ લોકો સુધી આપી શકીએ, એ જ અમારો આજનો મુખ્ય ધ્યેય છે। મારું નામ છે ડૉક્ટર શિવાની શાહ, કેન્ડોર આઈવીએફ સેન્ટર પ્રાઇવેટ લિમિટેડની મેડિકલ ડિરેક્ટરની પોસ્ટ પર કામ કરું છું અને આજે કેન્ડોર આઈવીએફ સેન્ટર પ્રાઇવેટ લિમિટેડ કાપોદ્રા ખાતે વુમેન્સ ડેના રોજ 8 તારીખના રોજ અમે મોર દેન 700 વુમેન્સને સર્વાઇકલ કેન્સર વિરુદ્ધની એચપીવી વેક્સિનનું રસીકરણ કરી રહ્યા છીએ। કેન્ડોર આઈવીએફ સેન્ટર કાપોદ્રા ખાતે આ રસી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં આજે મહિલા દિવસ નિમિત્તે તમામ મહિલાઓએ તેમના સશક્તિકરણ અને સફળતા માટે શુભેચ્છાઓ પણ પાઠવી છે। મહિલાઓ સમાજનો અભિન્ન અંગ છે અને તેમનું યોગદાન અમૂલ્ય છે વગેરે આજે જણાવ્યું હતું। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।